આ બિહારમાંથી આટલા બધા લોકોને એકસાથે માઇગ્રેશન કરવું પડે છે, પલાયન કરવું પડે છે પોતાનું ઘર ચલાવવા માટે, નોકરી કરવા માટે. એનું મુખ્ય કારણ શું? એનું મુખ્ય કારણ ત્યાં રોજગારી નથી, ત્યાં નોકરીઓ નથી, ત્યાંના લોકો પ્રશ્ન નથી કરતા આ નેતાઓને, ત્યાંના લોકો જવાબ નથી માંગતા આ નેતાઓ પાસે. તો રોજગારી તો આપણા બાજુ પણ નથી, તો શું આપણા લોકોના આવા જ હાલ થશે? હા, તો ક્યાં છે આપણા બાજુ નોકરીઓ? જો આપણા લોકો પણ હવે નહીં બોલે ને, આ નેતાઓને પ્રશ્ન નહીં કરે, આ નેતાઓ જોડે જવાબ નહીં માંગે, તો આપણા લોકોના પણ આ બિહારી ભાઈઓ જેવા જ હાલ થવાના છે. હા મારા ભાઈ, પરંતુ આપણા લોકો તો ના કોઈને પ્રશ્ન કરે છે, ના કોઈ નેતા જોડે જવાબ માંગે છે. તો આવું ને આવું રહ્યું તો શું થશે આપણા લોકોનું? અને આજે પણ આપણા બાજુના કેટલા બધા ભાઈઓ આપણો તાલુકો છોડીને, આપણો જિલ્લો છોડીને બીજા ઘણા બધા જિલ્લાઓમાં પોતાનું ઘર ચલાવવા માટે, નોકરી કરવા માટે, રોજગારી માટે બીજા ગામોમાં, બીજા જિલ્લાઓમાં, બીજી સિટીઓમાં સ્થાયી થયા છે. 100% બોલવું પડશે. આપણા લોકોએ હવે આ નેતાઓને પ્રશ્ન કરવા પડશે, જવાબ માંગવા પડશે, પ્રશ્ન કરવો પડશે રોજગારી માટે, જવાબ માંગવો પડશે રોજગારી માટે આ નેતાઓ જોડે. જો આપણા ભાઈઓ પણ આ બિહારી ભાઈઓના જેમ ચૂપ રહ્યા, આ નેતાઓના ગુલામ બનીને, તો આપણા ભાઈઓની પણ હાલત આ બિહારી ભાઈઓ જેવી થતા વાર નહીં લાગે.